हाय बच्चास, वेलकम બેક ટુ રસાયણમ ઇન્સ્ટિટ્યૂટ. ચલો આજે બેટા આપણે નવી અંગિકા જોઈશું. એ છે કણાભ સૂત્ર અને હરિતકણ. કણાભ સૂત્ર તમને ખબર જ છે કે કણાભ સૂત્રને આપણે શક્તિઘર કોષનું પાવર હાઉસ કહીએ છીએ. કેમ? કારણ કે એ આપણા માટે જરૂરી શક્તિચલણ એટીપીનું નિર્માણ કરે છે. કણાભ સૂત્રને પાવર હાઉસ ઓફ ધી સેલ કે શક્તિઘર કહે છે. હવે કણાભ સૂત્રને તમે સરળતાથી માઇક્રોસ્કોપમાં જોઈ શકતા નથી. એના માટે ચોક્કસ વિશિષ્ટ અભિરંજક જોઈએ, અને જે અભિરંજક છે જેનસ ગ્રીન. કણાભ સૂત્રના અવલોકન માટે વિશિષ્ટ અભિરંજક જેનસ ગ્રીન વાપરવામાં આવે છે. આ વિશિષ્ટ અભિરંજકનું નામ છે બેટા જેનસ ગ્રીન. અભિરંજક એટલે તમને ખબર છે કે માઇક્રોસ્કોપમાં કોઈ વસ્તુ જોવી હોય તો એના માટે એક વિશિષ્ટ રંજક દ્રવ્ય, વિશિષ્ટ ડાય વપરાય, જેને કહેવામાં આવે અભિરંજક. તો આપણે જેનસ ગ્રીન કણાભ સૂત્ર માટે વાપરીશું. હવે ટેક્સ્ટબુકમાં નથી બેટા, પણ નીટ માટે આ સાયન્ટિસ્ટના નામ આપણે યાદ રાખવાના છે. સૌપ્રથમ કોલિકરે કણાભ સૂત્રનું અવલોકન કર્યું. કણાભ સૂત્રનું અવલોકન સૌપ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું, અને બેન્ડાએ કણાભ સૂત્ર નામ આપ્યું. કણાભ સૂત્ર નામ બેન્ડા નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. અલ્ટમાને કણાભ સૂત્રને બાયોપાસ્ટ તરીકે ઓળખાવ્યું. અલ્ટમાને કણાભ સૂત્રને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાવ્યું. ઓકે, આ કણાભ સૂત્રનું બીજું નામ છે બાયોપ્લાસ્ટ, જે અલ્ટમાન, શક્તિમાન નહીં, અલ્ટમાને બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાવ્યું. હવે બધા જ કોષમાં કણાભ સૂત્રની સંખ્યા સમાન હોય? ના. જે કોષ વધારે કામ કરે છે, જેને વધારે શક્તિની જરૂર છે, એમાં કણાભ સૂત્રની સંખ્યા વધારે હોય. તો એવું કહી શકીએ આપણે, દેહધાર્મિક રીતે ક્રિયાશીલ કોષ પાસે કણાભ સૂત્રની સંખ્યા વધારે. દેહધાર્મિક રીતે ક્રિયાશીલ કોષ પાસે કણાભ સૂત્રની સંખ્યા વધારે. તો એક ઉદાહરણ છે, જેમ કે યકૃત કોષ પાસે 500 થી 1000 કણાભ સૂત્ર. યકૃત કોષ પાસે બેટા 500 થી 1000 કણાભ સૂત્ર જોવા મળે છે. અને ક્લોરેલા અને ક્લેમિડોમોનાસમાં 1 કણાભ સૂત્ર. ક્લોરેલા અને ક્લેમિડોમોનાસમાં શું છે બેટા? 1 કણાભ સૂત્ર. એટલે જ્યાં વધારે શક્તિ જોઈએ ત્યાં કણાભ સૂત્રની સંખ્યા વધારે છે. બીજું એક ઉદાહરણ છે, ચાઓઝ અમીબામાં 5 લાખ કણાભ સૂત્ર. ચાઓઝ અમીબા કરીને એક રચના છે, એમાં 5 લાખ કણાભ સૂત્ર. ઓકે, હવે બેટા જોઈએ આપણે કણાભ સૂત્રની રચના. તો કણાભ સૂત્ર બેવડી પટલમય અંગિકા છે, એની પાસે 2 પટલ છે. એક છે બાહ્ય પટલ, બીજું છે અંતઃપટલ, જે આવી ચોક્કસ ગળી જેવી રચના ધરાવે છે. ઓકે, એટલે કણાભ સૂત્રમાં આપણે એવું કહી શકીએ બેટા, બેવડી પટલમય અંગિકા. આ બાહ્ય પટલ, આ અંતઃપટલ. ઓકે, બાહ્ય પટલ સળંગ છે. બાહ્ય પટલમાં કોઈ જ તકલીફ નથી, એ સીધું સળંગ છે. અંતઃપટલ અનેક પ્રવર્ધ જેવી રચના ધરાવે,
ઘડી જેવી રચના ધરાવે જેને કહેવાય ક્રિસ્ટી. અંતઃપટલ ઘડી જેવી રચના ધરાવે જેને ક્રિસ્ટી કહે છે. જેને શું કહે છે? ક્રિસ્ટી. તો આ અંતઃપટલની ઘડી જેવી રચનાને આપણે ક્રિસ્ટી કહીશું. બે પટલ વચ્ચેના અવકાશને કહેવાય આંતરપટલીય અવકાશ. બે પટલ વચ્ચેના અવકાશને આંતરપટલીય અવકાશ કહે છે. જુઓ આકૃતિમાં, આ છે બેટા આંતરપટલીય અવકાશ. કે અંતઃપટલ દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એને કહેવાય આધારક. અંતઃપટલ દ્વારા ઘેરાયેલા ભાગને આધારક એટલે કે મેટ્રિક્સ કહે છે. શું કહે છે બેટા એને? આધારક એટલે કે મેટ્રિક્સ કહે છે. આધારકની અંદર વલયાકાર ડીએનએ, નાના રિબોઝોમ વગેરે હાજર છે. ક્રેબ્સ ચક્ર એટલે કે જારક શ્વસન માટેના ઉત્સેચકો. આધારક, વલયાકાર ડીએનએ, રિબોઝોમ, ક્રેબ્સ ચક્ર માટેના ઉત્સેચક ધરાવે. આધારકમાં બેટા એટલી રચના હાજર છે. હવે એની પાસે પોતાનો પર્સનલ ડીએનએ અને રિબોઝોમ છે. તો કણાભસૂત્ર પોતાનું પ્રોટીન સંશ્લેષણ જાતે કરી શકે. આત્મનિર્ભર અંગિકા. ઓકે, માટે આપણે કણાભસૂત્રને કહીએ છીએ અર્ધ સ્વાયત્ત અંગિકા. કણાભસૂત્ર પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે માટે તેને અર્ધ સ્વાયત્ત અંગિકા કહે છે. માટે એને શું કહે છે બેટા? અર્ધ સ્વાયત્ત અંગિકા કહે છે. ઓકે, અને કણાભસૂત્રના અંતઃપટલ ઉપર F0 F1 કણ આવેલા છે જે એટીપી બનાવવા માટે જવાબદાર છે. કણાભસૂત્રના અંતઃપટલ પર F0 F1 કણ હાજર જે એટીપી બનાવે. માટે આપણે બેટા કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહીએ છીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. કણાભસૂત્ર જારક શ્વસન માટેનું સ્થાન. કણાભસૂત્ર શું છે બેટા? જારક શ્વસન માટેનું સ્થાન છે. એટલે એટીપી બનાવે છે. જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, જે તમે 10માં ભણ્યા જ છો. આમ એટીપીનું સંશ્લેષણ થતું હોવાથી કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. એટીપીનું સંશ્લેષણ થતું હોવાથી કણાભસૂત્રને શું કહે છે બેટા? કોષનું પાવર હાઉસ કહે છે. ઓકે, હવે બેટા બીજા કેટલાક ફેક્ટ છે કણાભસૂત્ર માટેના જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. કણાભસૂત્રને કોન્ડ્રીયોઝોમ અને પ્લાસ્ટોકોન્ડ્રિયા કહે છે. કણાભસૂત્રના બીજા નામ છે બેટા કોન્ડ્રીયોઝોમ અને પ્લાસ્ટોકોન્ડ્રિયા પણ એને આપણે કહી શકીએ છીએ. કણાભસૂત્ર મેંગેનીઝ અને રિબોફ્લેવિનથી ભરપૂર. કણાભસૂત્રની અંદર મેંગેનીઝ અને રિબોફ્લેવિન જોવા મળે છે. સસ્તનના કણાભસૂત્રમાં 55S પ્રકારના રિબોઝોમ.
55S, જેવી રીતે આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S છે, કર્ણાપ સૂત્રમાં પણ 70S છે, પણ સ્પેસિફિકલી સસ્તનનું કર્ણાપ સૂત્ર હોય તો 55S રિબોઝોમ હાજર. કર્ણાપ સૂત્રના બાહ્ય પટલને દૂર કરવામાં આવે. કર્ણાપ સૂત્રમાંથી બાહ્ય પટલ દૂર કરતા જે રચના બચે એને કહેવાય માઇટોપ્લાસ્ટ. શું કહેવાય? માઇટોપ્લાસ્ટ. તો આ ફેક્ટ નીટ માટે બેટા આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ દીકરા નવી અંગિકા, એ છે રંજક કણ. યુગ્લિનોઇડ્સ જેવા પ્રજીવ અને વનસ્પતિમાં સામાન્ય. યુગ્લિનોઇડ્સ જેવા પ્રજીવમાં દેખાય અને વનસ્પતિમાં દીકરા જોવા મળે છે. રંજક કણના મુખ્યત્વે 3 પ્રકાર છે: હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. હરિતકણ, રંગકણ અને રંગહીન કણ. સૌથી પહેલું બેટા હરિતકણ, જે હરિત દ્રવ્ય ધરાવે, ક્લોરોફિલ ધરાવે. જે હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે, જે પ્રકાશનું શોષણ કરી શકે. શું કરી શકે બેટા? જે પ્રકાશનું શોષણ કરી શકે એને કહેવામાં આવે હરિતકણ. અને પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણ કરે, જેની રચના બેટા આપણે ડિટેલમાં જોવાના છીએ. બીજું છે રંગકણ. એ હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય જેવા કે ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ વગેરે ધરાવે. હરિત દ્રવ્ય ના હોય એટલે લીલા રંગના ના હોય, એ સિવાયના બધા જ રંજક દ્રવ્ય એની પાસે હાજર છે. એનું કાર્ય પુષ્પ, ફળ, બીજને રંગ પૂરો પાડે. આનું કામ છે બેટા પુષ્પ, ફળ અને બીજને રંગ પૂરો પાડે. ત્રીજો પ્રકાર છે બેટા રંગહીન કણ. કયો બેટા? રંગહીન કણ. ઇંગ્લિશમાં કહીશું બેટા આને આપણે લ્યુકોપ્લાસ્ટ. લ્યુકો એટલે જેની પાસે કલર નથી. હરિતકણને કહીશું ક્લોરોપ્લાસ્ટ, રંગકણને કહીશું ક્રોમોપ્લાસ્ટ. ચાલો, આ જે લ્યુકોપ્લાસ્ટ છે, રંગહીન કણ, ખોરાકનો સંગ્રહ કરે. શું કરે બેટા? સ્પેસિફિકલી ખોરાકનો સંગ્રહ કરે. એમાં પહેલું છે સમિતાયા કણ, પ્રોટીનનો સંગ્રહ કરે. સમિતાયા કણ પ્રોટીનનો સંગ્રહ કરે. બીજું છે મંડકણ, સ્ટાર્ચનો સંગ્રહ કરે. સ્પેસિફિકલી સ્ટાર્ચનો સંગ્રહ કરે. ત્રીજું છે તૈલકણ, તૈલી બિંદુનો સંગ્રહ કરે. તો આ ખોરાક સંગ્રહ કરતા કણને કહેવાય લ્યુકોપ્લાસ્ટ. જેમાં પ્રોટીનનો સંગ્રહ કરે તો સમિતાયા કણ, સ્ટાર્ચનો સંગ્રહ કરે તો મંડકણ, તૈલી બિંદુનો સંગ્રહ કરે તો તૈલકણ. ઓકે, ચાલો હવે હરિતકણ વિશે ડિટેલમાં જોઈએ. હવે જોઈએ બેટા આપણે હરિતકણ વિશે. પ્રકાશ સંશ્લેષી સજીવ, લીલ છે, વનસ્પતિ છે, એમાં હરિતકણ જેવી રચના જોવા મળે. તો ક્લોરેલા અને ક્લેમિડોમોનાસમાં એક હરિતકણ. સ્પેસિફિકલી ક્લોરેલા, ક્લેમિડોમોનાસ જેવા સજીવ છે એમાં એક હરિતકણ જોવા મળે. વનસ્પતિના પર્ણની મધ્ય પર્ણપેશીમાં
20 થી 40 હરિતકણ. વનસ્પતિના પર્ણની મધ્ય પર્ણપેશીમાં 20 થી 40 હરિતકણ હાજર છે. હવે આ હરિતકણનું સ્પેસિફિકલી રચના કેવી છે? તો હરિતકણ પણ 2 પટલ ધરાવતી અંગિકા. એની પાસે પણ બેટા 2 પટલ હાજર છે. એક છે આ બાહ્ય પટલ, એની પાસે અંતઃપટલ પણ હાજર છે, અને અંતઃપટલ ગ્રેના જેવી રચના બનાવે છે. જોઈએ એ શું છે? અંતઃપટલથી ઘેરાયેલી રચનાને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. કણાભ સૂત્રમાં બેટા આપણે મેટ્રિક્સ કહેતા હતા, આમાં આપણે કહીએ છીએ સ્ટ્રોમા. એની અંદર એક સિક્કાની થપ્પી જેવી રચના, એક સિક્કાને કહેવાય થાઇલેકોઇડ. આ રચનાને સ્પેસિફિકલી કહેવાય બેટા થાઇલેકોઇડ. આધારકમાં સિક્કા જેવી રચના જેને થાઇલેકોઇડ કહે છે, અને થાઇલેકોઇડની જે થપ્પી જેવી રચના હોય એને કહેવાય ગ્રેનમ. આ થાઇલેકોઇડની થપ્પી જેવી રચના, આખી થપ્પી, એને કહેવાય ગ્રેનમ. થાઇલેકોઇડની થપ્પી જેવી રચનાને ગ્રેનમ કહે છે સ્પેસિફિકલી. આ થાઇલેકોઇડ બેટા પટલ ધરાવે છે. થાઇલેકોઇડ માં કોટર જેવી રચના હાજર, એક પોલાણ જેવી રચના હાજર, અને થાઇલેકોઇડના પટલમાં હરિતદ્રવ્ય હાજર છે. થાઇલેકોઇડના પટલમાં હરિતદ્રવ્ય હાજર, સ્પેસિફિકલી એના પટલમાં હરિતદ્રવ્ય રહેલું છે. હવે આ બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે કહેવાય ગ્રેના. બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે કહેવામાં આવે છે ગ્રેના. બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે ગ્રેના કહે છે. શું કહે છે બેટા? બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે ગ્રેના કહે છે. ગ્રેનમને સાંકળતું પટલ જેને કહેવાય આંતરગ્રેનમ પટલ. આ ગ્રેનમને સાંકળતું પટલ છે જેને કહેવાય આંતરગ્રેનમ પટલ. ગ્રેનમને સાંકળતા પટલને આંતરગ્રેનમ પટલ કહે છે. શું કહેવાય છે બેટા? એને આંતરગ્રેનમ પટલ કહે છે. આધારકમાં વલયાકાર ડીએનએ, રિબોઝોમના અણુ, આરએનએ હાજર, અને રિબોઝોમ 70S પ્રકારનું. ઓકે, એટલે કણાભ સૂત્ર અને હરિતકણમાં જે રિબોઝોમ છે, હરિતકણના આધારકમાં રહેલ રિબોઝોમ કોષરસીય રિબોઝોમ કરતાં નાનું. શું છે બેટા? એ કોષરસીય રિબોઝોમ કરતાં નાનું છે. આ બેટા યાદ રાખવાનું. હવે એનું કાર્ય શું છે? તો તમને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણ કરવામાં હરિતકણ મદદ કરે, કેમ કે એની પાસે હરિતદ્રવ્ય છે તો એ પ્રકાશ શક્તિનું શોષણ કરી શકે. પણ
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે ભાગમાં વિભાજિત છે. એક છે પ્રકાશ પ્રક્રિયા અને બીજું છે અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ પ્રક્રિયા જે છે એ થાય થાઇલેકોઇડમાં અને અંધકાર પ્રક્રિયા છે બેટા એ થાય આધારકમાં. એટલે હું એવું કહી શકું કે આધારક પ્રકાશ સંશ્લેષણ માટેના ઉત્સેચક ધરાવે. અંધકાર પ્રક્રિયા માટેના ઉત્સેચક એની પાસે હાજર છે. ઓકે, સો રચના બેટા તમારે યાદ રાખવાની છે. ગ્રેનમ શું છે, ગ્રેના શું છે, થાઇલેકોઇડ શું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે, અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિબોઝોમ, કોષરસીય કંકાલ અને પક્ષમાં અને કશા જોઈશું.